હેલો ફ્રેન્ડ, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ આપણે કોઈ પણ આપણી પેનડ્રાઈવને કેવી રીતે પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવી, જેથી કરી આપણા પેનડ્રાઈવમાંથી ને કોઈ આપણું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ લઈ શકે નહીં. તો હું તમને દેખાડી દઉં કેવી રીતના આપણે પાસવર્ડ પ્રોટેક્ટ આપણી પેનડ્રાઈવ રાખવી. તો હું મારા કોમ્પ્યુટરની સાથે મેં એક પાસવર્ડ પ્રોટેક્ટેડ પેનડ્રાઈવ બનાવેલી છે, તેને હું જોઈન કરું છું. તમે લગાવી દીધી છે તો તમે જોઈ શકો છો અત્યારે પાસવર્ડ પ્રોટેક્ટેડ છે આ પેનડ્રાઈવ. તેની અંદર આપણને અત્યારે નહીં અંદર જવા દે, આપણે ત્યાં અંદર ઓપન કરી હતી તો પણ આપણને અહીંયા પાસવર્ડ પૂછે છે કે તમે પાસવર્ડ નાખો. પાસવર્ડ નાખ્યા બાદ જ તે આપણને અંદર જવા દેશે. તો હું તમને દેખાડી દઉં પાસવર્ડ કેવી રીતના નાખ્યા બાદ આપણને ઓપન થઈ છે. ત્યારબાદ અનલોક આપી દઉં છું. તો હવે આપણને તે પેનડ્રાઈવની અંદર જવા દેશે. ત્યાં સુધી આપણને પેનડ્રાઈવની અંદર જવા પણ નથી દેતા અને કાંઈ આપણે અંદર ડોક્યુમેન્ટ હોય તો આપણને કોઈ લેવા પણ ન દે. તો આવી રીતે આપણે પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવાની છે. તો અત્યારે હું આજ શીખવાડવાનો છું કેવી રીતે આપણી પેનડ્રાઈવને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવી. તો હવે હું મારી બીજી પેનડ્રાઈવ લઉં છું. તેની અંદર આપણે પાસવર્ડ સેટ કરવાનો છે. તો હું મારી પેનડ્રાઈવ બીજી ધરાવી દઉં. હવે આપણે ફરીથી આપણા કોમ્પ્યુટર ઉપર જઈશું. કોમ્પ્યુટર પર જે આપણને આપણી પેનડ્રાઈવ દેખાય છે તેની ઉપર આપણે રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કર્યા બાદ આપણે ટર્ન ઓન બીટ લોકર પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીં આપણને એક આ વિન્ડો ખુલે છે. તેની અંદર આપણે યુઝ અ પાસવર્ડ ટુ અનલોક ડ્રાઈવ આપણે ઓપ્શન સિલેક્ટ કરી અને આપણે આપણો પાસવર્ડ સેટ કરવાનો છે. તમને હું એક વાત જણાવી દઉં કે આપણે પાસવર્ડ જ્યારે પણ લખીએ ત્યારે આની અંદર પાસવર્ડ એવો રાખવાનો છે કે જે કેપિટલ હોય, તેની સાથે નંબરિક પણ હોય અને સ્મોલ આલ્ફાબેટિક સ્મોલ અને અપર કેસ બંનેમાં હોવા જોઈએ અને તેની સાથોસાથ કોઈ એવી નિશાની પણ હોવી જોઈએ અને નંબર પણ હોવા જોઈએ. તો આપણે સૌપ્રથમ અક્ષર હું કેપિટલ પહેલાં લઉં છું, ત્યારબાદ હું બીજા સ્મોલ રાખી અને નંબરિક લઈ લઉં છું અને એક હું એવી સાઇન ઉમેરી દઉં છું. તો ફરીથી તે જ પાસવર્ડ આપણે અહીંયા નીચે રાખવાનો છે. ત્યારબાદ આપણે પાસવર્ડ રાખ્યા બાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણને કહેવામાં આવે છે કે પાસવર્ડની આપણે લિમિટ થોડીક મોટી રાખવાની છે. તો હું થોડોક મોટો કરી નાખું છું પાસવર્ડ. અહીંયા વચ્ચે હું પાસવર્ડની વચ્ચે લખી નાખું છું કંઈક. ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરશું. હવે આપણને આ એક રિકવરી કી આપવામાં આવે છે કે આપણાથી ને પાસવર્ડ આપણો ભૂલાઈ ગયો હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે આને સેવ કરી લેશું રિકવરી કીને. તો સેવ ટુ ફાઇલ આપણે કરી અને ડેસ્કટોપ પર આપણે સિલેક્ટ કરી અને સેવ દઈ દેશું. ત્યારબાદ આપણે નેક્સ્ટ આપવાનું. ત્યારબાદ આપણે ફરી નેક્સ્ટ આપી દઈશું. ફરીથી આપણે સ્ટાર્ટ ઇન્ક્રિપ્ટિંગ પર ક્લિક કરવાનું છે. આપણી પેનડ્રાઈવ ઇન્ક્રિપ્ટિંગ કરી રહી છે. તો આપણી પેનડ્રાઈવમાં લોક સેટ થઈ ગયું છે. હવે આપણે ક્યાંય પણ આ પેનડ્રાઈવ ભરાવશે તો આપણને સૌપ્રથમ આપણા લોક નહીં ખોલે ત્યાં સુધી આપણી પેનડ્રાઈવમાં કોઈ ઉપયોગ પણ નહીં કરી શકે કે કાંઈ લઈ પણ નહીં શકે અને કાંઈ તેની અંદર મૂકી પણ નહીં શકાય. તો હવે હું પાછી પેનડ્રાઈવને કાઢી અને ફરીથી લગાવીશ ત્યારે આપણને ખબર પડશે કે કઈ રીતે આપણને દેખાડવામાં આવે છે. તો મેં પહેલાં દેખાડ્યું એવી રીતે જ અત્યારે આપણને અંદર જવા દેવામાં આવતા નથી. તો હું ફરીથી પાસવર્ડ આપણો નાખીશું. અહીંયા પાસવર્ડ નાખ્યા બાદ જ આપણને અંદર જવા દેવામાં આવશે. આપણે પાસવર્ડ અહીંયા જોવો હોય કે આપણે કઈ રીતના લખેલો છે તો તે અહીંયા ક્લિક રાખી અને જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણને અહીંયા મોર ઓપ્શન આપવામાં આવે છે કે તમારી પેનડ્રાઈવની પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો આપણને આપેલી હતી જે કી તેના વડે આપણે અહીંયા એન્ટર રિકવરી કી નાખીને પણ આપણે અનલોક કરી શકીએ છીએ. અથવા તો અને સાથે સાથે આપણે જે અહીંયા પાસવર્ડ લખેલો હતો
તે આપણે આ કોમ્પ્યુટર પર હવે બીજી વાર પૂછવો નહીં તેવું કરવું હોય તો અહીંયા ઓટોમેટિકલી અનલોક ઓન ધીસ પીસી પર ક્લિક રાખી અને અનલોક કરવાનું રહેશે. તો બીજી વાર તમને પાસવર્ડ નહીં પૂછવામાં આવે આનો. તો આવી રીતે આપણે પેનડ્રાઈવને લોક તથા અનલોક કરી શકીએ છીએ. અને પેનડ્રાઈવનો પાસવર્ડ આપણે ફરીથી કાઢી નાખવો છે તો આપણે ફરીથી રાઈટ ક્લિક કરીશું પેનડ્રાઈવ પર આપણું કર્સર રાખી. ત્યારબાદ આપણે મેનેજ બીટ લોકર પર જવાનું છે. ત્યાં આપણે બીટ લોકરને ટર્ન ઓફ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે ક્લોઝ આપી દઈશું. તો આ રીતે આપણે પાસવર્ડ રાખી અને નીકાળી પણ શકીએ છીએ. તો મેં પાસવર્ડ પાછો ફરીથી નીકાળી દીધો છે. તો આવી રીતે આપણે પાસવર્ડ પ્રૂફ આપણી પેનડ્રાઈવ કરી શકીએ છીએ. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તેનો મને કોમેન્ટ કરી જવાબ આપશો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.